લાસ્ટ ટાઈમ આપણે તમારા ચેપ્ટર 5 નો અભ્યાસ કરેલો અને થોડા સૂત્રો પર્ટિક્યુલર ડાયપોલ અને ગજિયા ચુંબક અને સોલેનોઇડ આના વિશે આપણે જોયેલા અને આપણે એવી ચર્ચા પણ કરેલી કે ગજિયા ચુંબક અને સોલેનોઇડ વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે અને આપણે ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જાનું સમીકરણ પણ તારવેલું, ટોર્કનું સમીકરણ પણ તારવેલું. તો આ બધી ચર્ચા આપણે ઓલરેડી કરી છે. હવે એના પર આધારિત બે ઉદાહરણો તમને અહીંયા આપેલા છે. તમારું ચેપ્ટર 5 નું ઉદાહરણ 1, એક ચુંબકીય સોયની ચાક માત્રા 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર છે. મતલબ આ સ્મોલ m નું મૂલ્ય છે 6.7 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર અને જડત્વની ચાક માત્રા એટલે કે આપણે સંજ્ઞા લઈએ I. તમે એને I એમ એવી સંજ્ઞા પણ આપી શકો, મોમેન્ટ ઓફ ઇનર્શિયા એવું દર્શાવવા માટે, જો વિદ્યુત પ્રવાહથી અલગ પાડવું હોય તો એનું મૂલ્ય છે 7.5 × 10⁻⁶ કિલોગ્રામ મીટર સ્ક્વેર અને તે 6.70 સેકન્ડમાં 10 દોલનો કરે છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો, તમને આવું પૂછવામાં આવ્યું છે. હવે આપણે એક સૂત્ર ભણી ગયા લાસ્ટ ટાઈમ, જે આપણે થિયરી લીધેલી ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ વાળી, એમાં આપણે આવી એક થિયરી લીધેલી અને સૂત્ર આવું કંઈક મેળવેલું 2π√I/MB. Im જડત્વની ચાક માત્રા છે. હું સૂત્રમાં બંને બાજુ વર્ગ કરી દઉં તો મને મળશે T² = 4π² Im/MB. આના પરથી હું ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આ રીતે લખી શકું: B = 4π² Im/MT². હવે કિંમતો મૂકીએ. 4π એટલે 3.14 Im એટલે જડત્વની ચાક માત્રા આપેલી છે 7.5 10⁻⁻6 છેદમાં m એટલે ચુંબકીય ચાક માત્રા 6.7 10⁻² અને t એટલે આવર્તકાળ. તો તમને આપ્યું છે 6.70 સેકન્ડમાં 10 દોલનો. મતલબ કે એક દોલન માટે લાગતો સમય કેટલો? કુલ સમય 6.70 ભાગ્યા 10, તો આ મળશે 0.67 સેકન્ડ. તો એ આપણે અહીંયા મૂકી દઈએ 0.67 અને એનો છે સ્ક્વેર. તો ફાઇનલી તમને આના પરથી ચુંબકીય ક્ષેત્ર B નું સમીકરણ, B નું મૂલ્ય મળી જશે 0.01 ટેસ્લા. બહુ સિમ્પલ દાખલો છે, પણ આ દાખલા વડે તમને એવું સમજાવવા માંગે છે કે જો તમે જ્ઞાત ચુંબકીય ચાક માત્રા અને જડત્વની ચાક માત્રા ધરાવતી એક ચુંબકીય સોય લઈ લો અને એને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં દોલનો કરાવો, તો એ દોલનો કેટલા સમયમાં થાય છે એ પ્રોપર રીડિંગ્સ લઈને તમે એના પરથી પણ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો છો. હવે આપણે જઈએ ઉદાહરણ 2 પર. 800 ગાઉસ જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક નાના ગજિયા ચુંબકને, પેલું તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 800 ગાઉસ, એના તમારે ટેસ્લા કરવા હોય તો 10⁻⁴ વડે ગુણવા પડે. આપણે ગણતરીમાં SI એકમો અથવા MKS એકમોનો ઉપયોગ કરીએ છીએ, તો એ એકમ ટેસ્લા છે, ગાઉસ નથી. અહીંયા તમને કન્વર્ઝન આપ્યું છે એક ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા, પણ એક્ઝામમાં આપવું ફરજિયાત નથી, એવું ધ્યાન રાખવું.
તો આ થશે 8 × 10⁻² ટેસ્લા. નાના ગજિયા ચુંબકને તેની અક્ષ ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણે રહે એવી રીતે મૂકેલી છે. તો આપણે જે થિયરી જોયેલી એમાં ચુંબકની અક્ષે ક્ષેત્ર સાથે બનાવેલ ખૂણો એટલે થીટા હતું, જે આપણે આપ્યું છે 30 ડિગ્રી, અને તે 0.016 ન્યૂટન મીટર ટોર્ક અનુભવે છે. ટોર્ક બરાબર 0.016 ન્યૂટન મીટર. તો પહેલું તમને પૂછ્યું છે એની ચુંબકીય ચાકમાત્રા શોધવાની છે. તો ટોર્ક આપ્યું છે અને ટોર્કનું સૂત્ર તમે જાણો છો, mb sin થીટા. તો ટોર્ક ઇક્વલ્સ ટુ mb sin થીટા. આના પરથી આપણે શોધવી છે ચુંબકીય ચાકમાત્રા. તો આપણે સ્મોલ m નું સૂત્ર લખીએ તો થશે τ/b sin થીટા. ટોર્કની કિંમત 0.016, બી ચુંબકીય ક્ષેત્ર 8 × 10⁻² sin 30. થીટાની કિંમત 30 આપેલી છે, એટલે બધાને સાદરૂપ આપો. sin 30 એટલે 1/2 લઈ લો તો તમને ફાઇનલ કિંમત મળશે 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર. તમને જે નાનો ગજિયો ચુંબક આપ્યો છે એની ચુંબકીય ચાકમાત્રા તમને આટલી મળી. અચ્છા, અહીંયા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે નાનો ગજિયો ચુંબક એટલે કેવો. સાઈઝ પરથી નક્કી ના થાય કે આ નાનો ગજિયો ચુંબક છે કે મોટો ગજિયો ચુંબક છે, પણ તમે એવું કહી શકો કે જે ચુંબક માટે તેના બે ધ્રુવો વચ્ચેનું અંતર એટલે કે ચુંબકની લંબાઈ, તે તમે જે અંતર વિશે વાત કરી રહ્યા છો કે આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, આટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર, એની સરખામણીમાં ખૂબ ઓછું હોય તો તમે એને નાનો ગજિયો ચુંબક કહી શકો છો. જસ્ટ લાઈક સોલેનોઇડ. તમે કેમ કહેતા હતા કે ભાઈ સોલેનોઇડમાં જો ત્રિજ્યા સોલેનોઇડની એની લંબાઈની સરખામણીમાં અવગણ્ય હોય તો એ અતિ લાંબો સોલેનોઇડ ગણાય. એવી જ કંઈક અહીંયા પણ છે. ઓકે, હવે બી માં જઈએ. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શોધો. જો આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, તો હવે આ સંરક્ષિત ક્ષેત્ર માટે આપણે એવું કહી શકીએ કે જે કંઈ કાર્ય થાય છે એ ઉર્જાના ફેરફારના કારણે થાય છે. બીજી રીતે કહીએ તો ઉર્જામાં થતો ફેરફાર કાર્યમાં રૂપાંતરિત થાય છે. તો આપણે કાર્ય શોધવાનું છે. તો કાર્ય બરાબર ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ. મતલબ અંતિમ ચુંબકીય સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ચુંબકીય સ્થિતિ ઉર્જા. હવે તમને એવું કીધું છે મહત્તમ સ્થાયીમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે. મતલબ આ સ્થિતિ કઈ છે? અંતિમ સ્થિતિ જે છે એ મહત્તમ અસ્થાયી છે. અને આ પ્રારંભિક સ્થિતિ છે એ મહત્તમ સ્થાયી સ્થિતિ છે. તો આપણે જ્યારે સૂત્ર લખ્યું હતું આનું u બરાબર -mb cos થીટા, ત્યારે આપણે એવું જોયેલું કે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં એની ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય mb જેટલી, અને આ મહત્તમ સ્થાયી સ્થિતિમાં -mb જેટલી હોય. તો હવે હું આમાં કિંમતો મૂકી દઉં તો મહત્તમ અસ્થાયી સ્થિતિમાં mb જે સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય હતું, મહત્તમ સ્થાયી સ્થિતિમાં સ્થિતિ ઉર્જાનું લઘુત્તમ મૂલ્ય જે હતું -mb. ધ્યાન રાખજો, આ માઇનસ u2 u1 વાળું એ આ છે, અને u1 ની કિંમતમાં રહેલું માઇનસ મેં અહીંયા કરેલું છે. તો હવે આ ટોટલ થયું 2mb. 2m ના m, સ્મોલ m એટલે કે ચુંબકીય ચાકમાત્રા તમે અહીંયા શોધી લીધી 0.40, અને b ની કિંમત
8 ગુણ્યા 10⁻2 આપેલી છે, તો સાદુરૂપ આપીને તમને મળશે 0.064 જૂલ. હવે વધુ આગળ જઈએ. ત્રીજી વસ્તુ જે તમને ક્વેશ્ચનમાં આપી છે એ એવી છે કે ગજિયા ચુંબકના બદલે તેટલી જ ચુંબકીય ચાક માત્રા અને અમુક આડછેદનું ક્ષેત્રફળ અમુક કાંટાવાળો સોલેનોઇડ મૂકીએ તો સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે. આપણે એવું જોઈ ગયા કે સોલેનોઇડ અને ગજિયો ચુંબક સમતુલ્ય ગણી શકાય. તો હવે જે સોલેનોઇડ તમને આપ્યો છે એના માટે ચુંબકીય ચાક માત્રાની સંજ્ઞા આપણે લઈ લઈએ ms. આ સોલેનોઇડની ચુંબકીય ચાક માત્રા છે એવું દર્શાવવા માટે આપણે સંજ્ઞા લીધી ms. બાકી ચુંબકીય ચાક માત્રા તો આ જ છે, જે મૂલ્ય પહેલા હતું એટલું જ. તમને ક્વેશ્ચનમાં પણ એવું કહેલું છે, જો તેટલી જ ચુંબકીય ચાક માત્રા વાળો એક સોલેનોઇડ લેવાનો છે. પછી એના આડછેદનું ક્ષેત્રફળ છે a બરાબર 2 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર અને આટાની સંખ્યા છે જેને આપણે કેપિટલ N સંજ્ઞા આપી છે એ છે 1000. હવે પહેલી વસ્તુ તો છે કે તમને આ ક્વેશ્ચન વડે સોલેનોઇડ અને ગજિયા ચુંબક વચ્ચેની સમાનતા દર્શાવી છે. પણ સોલેનોઇડ પાછું યાદ કરીએ તો તમે સોલેનોઇડ વખતે એવું જોયેલું કે સોલેનોઇડને ખરેખર તમે n આટાવાળા સોલેનોઇડને n વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ્સનું બનેલું તંત્ર કહી શકો. અને એના માટે એક વિદ્યુત પ્રવાહ આધારિત રિંગની ચુંબકીય ચાક માત્રા હતી IA. અહીંયા એવા n આટા અથવા n વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ્સ રહેલી છે એટલે તમે એને કહી દો છો NIA. તો આના પરથી I નું સૂત્ર શું મળે? I બરાબર ms/Na. હવે ms તમને આપ્યું છે 0.40 છેદમાં n બરાબર 1000 અને a આપ્યું છે 2 ગુણ્યા 10⁻4. ફાઇનલી તમે આ બધાને સાદુરૂપ આપો તો તમને વિદ્યુત પ્રવાહ મળશે 2 એમ્પિયર. તો આ તમારા બંને ઉદાહરણો જે આપણે મેં કીધું એમ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની વર્તણૂક અને ગજિયા ચુંબક અને સોલેનોઇડની સમાનતા એ બે વસ્તુ મેઇન સમજવા માટે કન્સિડર કરવાના છે. વધુ આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ તમારું ઉદાહરણ 3 અને 4. બેઝિકલી મેં અહીંયા એક ટોપિક પણ લખ્યો છે સ્થિત વિદ્યુત સાથે સામ્યતા 5.2.4. તો એક્ચ્યુઅલી તમે આપણે આ ચેપ્ટરમાં ગજિયા ચુંબક અથવા ચુંબકત્વ વધુ સારી રીતે કહીએ તો ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત વચ્ચે સામ્યતાની ઘણી બધી ચર્ચા ઓલરેડી કરેલી છે. પણ આ બે દાખલામાં એનો પણ ઉપયોગ કરવાનો છે. તમે વિદ્યુત ક્ષેત્ર માટે જે કોઈ ઘટના ભણી ગયા છો, જે કોઈ કન્સેપ્ટ્સ બધા ભણી ગયા છો, એ ઘણા બધા ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડે છે એવું મેં તમને કીધેલું છે. તો આપણે એ કન્સેપ્ટ્સનો ઉપયોગ કરીને અહીંયા આ બે ઉદાહરણો ગણવાના છે. તો પહેલું ઉદાહરણ જોઈએ, ઉદાહરણ 5.3. ગજિયા ચુંબકના તેની લંબાઈને લંબરૂપે કે તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરતા શું થશે? જો ધારો કે આ ગજિયો ચુંબક છે તો આ એના લંબાઈને લંબરૂપે બે ભાગ કર્યા કહેવાય. લંબાઈ આ દિશામાં છે ગજિયા ચુંબકની, તો તમે આ બે ભાગ કર્યા. અથવા લંબાઈને સમાંતર, મતલબ કે આ એક ગજિયો ચુંબક છે એની લંબાઈ આ દિશામાં છે મેં કીધું એમ, એના લંબાઈને સમાંતર બે ભાગ કરો, આ પહેલો ભાગ અને આ બીજો ભાગ. તો શું થશે? દેખીતી વાત છે બે કેસમાં તમને બે નવા સ્વતંત્ર ગજિયા ચુંબકો મળશે. આપણે ઓલરેડી એવું જોઈ ગયા છીએ. તો આ એક બેઝિક ક્વેશ્ચન હતો.
વધુ આગળ જઈએ હવે. બી, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પણ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? તમે જોઈ ગયા કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકવામાં આવે છે, એટલે કે વિદ્યુત દ્વિધ્રુવીને મૂકવામાં આવે છે, ત્યારે એના પર લાગતું નેટ બળ શૂન્ય છે અને નેટ ટોર્ક પણ શૂન્ય છે જો એક ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય તો. તો અહીંયા તમને એવું જ કીધું છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. પેલામાં વિદ્યુત દ્વિધ્રુવી એટલે કે વિદ્યુત ડાયપોલ હતી, અહીંયા ચુંબકીય સોય એટલે કે મેં તમને કીધેલું કે તમે એને ચુંબકીય ડાયપોલ કહી શકો. તો નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય દ્વિધ્રુવી ટોર્ક અનુભવે છે પણ પરિણામી બળ અનુભવતી નથી. ધારો કે તમે આ રીતે ચુંબકીય સોય મૂકેલી છે ક્ષેત્ર સાથે થીટા ખૂણે. આ ક્ષેત્ર સાથે, ક્ષેત્ર આ દિશામાં છે બી, અને ક્ષેત્ર સાથે આને રચેલ ખૂણો થીટા છે. તો હવે જ્યારે આપણે એવું ભણી ગયા કે ચુંબકીય ડાયપોલ ચુંબકીય ક્ષેત્રમાં વિચારવામાં આવે ત્યારે એની સામાન્ય સ્થિતિ શું છે કે ચુંબકીય ક્ષેત્ર સમાંતર ગોઠવાય, મતલબ કે આ આમ ગોઠવાઈ જશે. એન અને એસ ધ્રુવો છે આ. તો આ ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબકીય સોય ભ્રમણ કરીને આ રીતે ગોઠવાઈ જાય ક્ષેત્રને સમાંતર. તો પછી એના પર પરિણામી ટોર્ક પણ ન લાગે. તમને જેવું કીધું છે કે ટોર્ક અનુભવે છે. ક્યારે અનુભવે છે? તમે થીટા ખૂણે મૂકી હોય તો. જો ઓલરેડી એક ક્ષેત્રને સમાંતર હોય તો ટોર્ક પણ નહીં અનુભવે. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિયમિત છે, મતલબ કે તમે એન ધ્રુવ પાસે વિચારો કે એસ ધ્રુવ પાસે વિચારો, ચુંબકીય ક્ષેત્ર સમાન છે. થોડી વધારે ચર્ચા કરીએ. તમે વિદ્યુત ક્ષેત્રના કેસમાં બળનું સૂત્ર ભણી ગયા QE, અને મેં તમને એવું કીધું હતું કે ચુંબકીય ભાર લઈ શકાય વિદ્યુત ભારના બદલે, તો એને કહી દો QM * B. તો જો વિદ્યુત બળનું જે સૂત્ર હતું એને મળતું આવતું સૂત્ર ચુંબકીય બળનું છે. વિદ્યુત ભારના બદલે ચુંબકીય ભાર, વિદ્યુત ક્ષેત્રના બદલે ચુંબકીય ક્ષેત્ર. તો પછી મેં તમને બીજી એક સમાનતા એવી પણ કીધેલી કે જ્યાં પોઝિટિવ હોય, મતલબ +Q વિદ્યુત ભાર હોય, ત્યાં આપણે n લઈએ છીએ અને -Q ને અનુરૂપ S ધ્રુવ છે. તો સીધો મતલબ એમ કે આ +Q છે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગતું હોય. મતલબ કે ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોત તો આના પર આ દિશામાં બળ લાગ્યું Fm, અને S ધ્રુવ એ ઋણ વિદ્યુત ભારનો ભાગ ભજવે. તો ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ક્ષેત્ર આ દિશામાં હતું તો હવે S પર લાગતું બળ આ દિશામાં હશે, જેને તમે -Fm કહી શકો છો. તો જોઈ શકો છો કે આ બંને બળોની કાર્યરેખાઓ એકબીજીને ક્યાંય ટચ થતી નથી, મતલબ કે સમાંતર છે. તો આ બે કાર્યરેખાઓ વચ્ચેનું જે લંબ અંતર છે એને ગુણ્યા કોઈ એક બળનું મૂલ્ય એટલે તમને ટોર્ક મળે. તો અહીંયા પરિણામી ટોર્ક લાગવાથી એનું ભ્રમણ થશે. ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી વિચારો. તો હવે ગજિયો ચુંબક છે અને ગજિયા ચુંબકનું ક્ષેત્ર જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય, એક સરખું ના હોય. ધારો કે તમે ગજિયા ચુંબકનો એક ધ્રુવ વિચારો આવી રીતે. ધારો કે આ N ધ્રુવ છે, તો એનું ક્ષેત્ર અહીંયા વધુ પ્રબળ, અહીંયા એનાથી ઓછું, અહીંયા એનાથી ઓછું, આવી રીતે હશે. બધી બાજુએ હશે. બધી બાજુમાં આવું ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે. તો હવે જ્યારે આમાં તમે કોઈ પણ ખીલીને મૂકો ત્યારે ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. તો પહેલા તમે ધારો કે અહીંયા ખીલીને મૂકી આવી રીતે, તો આ ખીલી ક્ષેત્ર સાથે કંઈક ખૂણે મૂકેલી છે. જુઓ અહીંયા કંઈક ખૂણો રચાયો. તો હવે પહેલા તો મેં કીધું એમ અમુક ખૂણે મૂકી એટલે ટોર્ક અનુભવશે, અને ટોર્ક અનુભવશે એટલે ક્ષેત્રને સમાંતર ગોઠવાશે.
મતલબ કે ખીલીની સ્થિતિ આવી છે. આપણે એક સિમ્પલ રેખા વડે જ ખીલી દર્શાવીએ, કામ થોડું ઈઝી થાય. હવે આમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાશે ખીલી, એટલે કે અહીંયા n હશે, ક્ષેત્રની દિશામાં n અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં s. તો પેલામાં જેમ વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા પ્રેરિત થતી હતી, એવી રીતે અહીંયા ચુંબકીય દ્વિધ્રુવી ચાક માત્રા એટલે કે ડાયપોલ મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. અને આ s ધ્રુવ ખીલીનો s ધ્રુવ આ તરફ રહેલો છે, જે n થી નજીક છે, એટલે s થી n વચ્ચે આકર્ષણ થાય. તો ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શરૂઆતમાં એક ક્ષેત્રને સમાંતર નહોતી, આમ હતી, ક્ષેત્ર સાથે અમુક ખૂણે હતી. પછી એક ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ ગઈ, પછી એને આકર્ષી બળ અનુભવાયું. તો આ બેઝિક રીઝન છે આની પાછળનું. વધુ આગળ જઈએ. ત્રીજું તમને એવું પૂછ્યું છે, શું દરેક ચુંબકીય સંરચનાને n અને s ધ્રુવો હોય જ? અને ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? દરેક ચુંબકીય સંરચનાને n અને s ધ્રુવો હોય જ એવું જરૂરી નથી. જ્યારે ચુંબકીય ક્ષેત્રનું જે ઉદ્ગમ છે એની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય ત્યારે એને n અને s ધ્રુવો હોય. અને એનું ઉદાહરણ પહેલા જોઈ લઈએ. ચલો, ધારો કે તમે ગજિયો ચુંબક લીધો, આ n અને આ s છે. તો પરિણામી ચુંબકીય ચાક માત્રા આપણે જાણીએ છીએ કે s થી n તરફ હોય. આ ચુંબકીય ચાક માત્રાની દિશા છે. તો શું દરેક ચુંબકીય સંરચનાને n અને s ધ્રુવો હોય જ? અહીંયા છે, કારણ કે આ બે છૂટા પડેલા છે અને એટલે જ ચુંબકીય ચાક માત્રાનું અસ્તિત્વ છે. તમે એવું પણ કહી શકો કે ચુંબકીય ચાક માત્રા છે એટલે જ આ બંને જુદા છે. જો ચુંબકીય ચાક માત્રા, પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ જતી હોય તો એને અલગ અલગ ધ્રુવો ન પણ હોય એવું બની શકે. જેમ કે તમને એના જ ઉદાહરણ રૂપે આપ્યું છે ટોરોઇડ. તો ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે એવું કહી શકાય કે ભાઈ ટોરોઇડમાં તમને આ રીતે ધ્રુવો મળતા નથી, પણ ટોરોઇડની પરિણામી ચુંબકીય ચાક માત્રા છે, આપણે ભણી ગયા m બરાબર NIA. એ જ રીતે અનંત લંબાઈનો વાહક વિચારો તો અનંત લંબાઈના વાહક માટે પણ ns વચ્ચેનું અંતર આપણે અનંત લઈ લઈએ તો પછી ચુંબકીય ચાક માત્રા અનંત થઈ ગઈ, મતલબ વ્યાખ્યાયિત નથી થતી. લાસ્ટ, લોખંડના બે સમાન ટુકડાઓ a અને b માંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત છે. આપણે જાણતા નથી કે તે કયો છે. આ ટુકડાઓ સિવાય કશાનો ઉપયોગ કર્યા વિના તમારે બે વસ્તુ નક્કી કરવાની છે. બંને ટુકડા ચુંબકિત છે કે નહીં, અને જો એક જ ટુકડો ચુંબકિત હોય તો તે કયો છે. આ પહેલા એવું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે ઘણી બધી વાર કે ફિઝિક્સમાં કોઈ પણ ક્વેશ્ચન આવે હંમેશા શાંતિથી સમજવો અને પછી પ્રશ્નનો ઉત્તર લખવો. લોખંડના બે સમાન ટુકડાઓ a અને b છે, એમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત છે. મતલબ એક ટુકડો તો ચુંબકિત છે જ, બીજો છે કે નહીં આપણે નથી જાણતા. તો તમારે શું ચેક કરવાનું છે? ખરેખર બંને ચુંબકિત છે કે કેમ. જો બંને ચુંબકિત હોય તો બરાબર છે, ઇટ્સ ઓકે. પણ માની લો કે બંને ચુંબકિત નથી, કોઈ એક જ ચોક્કસપણે ચુંબકિત છે, મતલબ કોઈ એક જ ટુકડો ચુંબકિત છે, તો એ ટુકડો કયો હશે આ તમારે કહેવાનું છે. અને આ ટુકડાઓ સિવાય કશાનો ઉપયોગ કરવાનો નથી, અને આપણે જાણતા નથી કે કયો ટુકડો ચુંબકિત છે. તો શું? ધારો કે હું લોખંડના બે સમાન ટુકડાઓ વિચારી લઉં છું. પહેલા તો a અને b. આ ટુકડો a છે અને આ ટુકડો b છે. હવે ધારો કે ટુકડો a ચુંબકિત છે, તો હું એવું કહી શકું કે આ ટુકડો ચુંબક છે, અને b ચુંબકિત નથી માની લો. તો આ સાદું લોખંડનો ટુકડો છે, સાદા લોખંડનો. તો દેખીતી વાત છે આને દરેક સ્થિતિમાં a પ્રત્યે આકર્ષણ જ થશે. તો સાબિત થઈ ગયું કે એક જ ટુકડો ચુંબકિત છે. આપણે જાણીએ છીએ કે સાદા લોખંડને ચુંબક પ્રત્યે આકર્ષણ જ થાય. પણ માની લો કે આ બંને ચુંબકિત હોત તો શું થાત?
જો અહીંયા બંનેના NN ધ્રુવો સામસામે હોત તો અપાકર્ષણ થાત, અને NS ધ્રુવો હોત સામસામે અહીંયા તો એમની વચ્ચે આકર્ષણ થાત. તો તમારે શું કરવું પડે? એક ટુકડા A ને ધારો કે આમ રાખી મૂક્યો, આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. હવે તમે આને અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, ક્યાંય પણ રાખો, આને આકર્ષણ જ અનુભવાય આના પ્રત્યે. તો એનો મતલબ એ કે આ એક જ ચુંબકિત છે. આ એનો N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. પણ માની લો કે આમાં પણ અહીંયા N ધ્રુવ, ઢાંકણ બાજુ N ધ્રુવ હોત ને આ બાજુ S ધ્રુવ હોત, જેમ અહીંયા લીધું એમ જ, તો જ્યારે આ બંનેના NN નજીક આવત ત્યારે એમની વચ્ચે અપાકર્ષણ થાત. પેલું તો શું હતું? દરેક સ્થિતિમાં આકર્ષણ થતું હતું. તો તમે આ કસોટીનો ઉપયોગ કરીને કહી શકો છો કે બંનેમાંથી કોઈ એક જ ચુંબકિત છે કે પછી બંને ચુંબકિત છે. હવે એ જોવાનું છે કે જો એક જ ટુકડો ચુંબકિત હોય તો એ તમે કઈ રીતે નક્કી કરશો? આપણે ફરીથી એકવાર સ્થિત વિદ્યુત સાથે સામ્યતાનો અહીંયા ઉપયોગ કરી શકીએ. તમે વિદ્યુત ડાયપોલ માટે વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવું કંઈક ભણ્યા હતા. 1/4πε0, જેના બદલે તમે સ્મોલ કે પણ લખી શકો છો. વિષુવ રેખા પર આટલું હતું, જેને આપણે વિષુવ રેખીય વિદ્યુત ક્ષેત્ર કહેતા હતા. અક્ષીય વિદ્યુત ક્ષેત્ર એને E' કહી દઈએ તો એ આના કરતા ડબલ મળતું હતું. હાલ પૂરતી આપણે દિશાઓની ચિંતા નથી કરતા, મૂલ્ય ડબલ મળતું હતું. મતલબ કે વિષુવ રેખાથી અક્ષ પર જતા વિદ્યુત ક્ષેત્ર વધતું હતું. તો ચુંબકના કેસમાં પણ એવું જ થાય છે. ધારો કે હવે તમે એક ગજીય ચુંબક વિચાર્યો, તો આ ગજીય ચુંબક માટે વિષુવ રેખા એટલે શું? મધ્યમાંથી એક લંબ વિચારી લો, એની વિષુવ રેખા થઈ, અને આ થઈ એની અક્ષ. તો આપણે એવું કીધું કે અક્ષ પરથી વિષુવ રેખા તરફ જતા વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. અહીંયા 2E છે, મતલબ આના કરતા બમણું છે. તો અહીંયા 2E છે. અનુરૂપ શબ્દો લખો તો 2B કહેવાય હવે ચુંબકીય ક્ષેત્ર માટે, અને અહીંયા B છે. તો અહીંથી આ તરફ જતા ધારો કે તમે આ ટુકડો A છે એવું કહી દો, માની લો, અને B ને તમે આવી રીતે રાખો એની ઉપર, ટુકડા B ને, અને એને આ તરફ ગતિ કરાવો. તો જેમ એ આ તરફ જાય એમ એને અનુભવાતું બળ ઓછું થતું જાય. તો એવું સમજવાનું કે ટુકડો એ ચુંબકિત છે. પણ જો એને એક સરખું બળ અનુભવાતું હોય તો એનો મતલબ એવો થયો કે ટુકડો B ચુંબક છે. અને હવે આ ચુંબકનો આ ધ્રુવ ધારો કે N છે, તો N નું અહીંથી અંતર તો સરખું જ જળવાઈ રહે છે ગમે તે સ્થિતિમાં. તો તમે એવું કહી શકો કે ટુકડો B ચુંબકિત છે. તો તમે આવી રીતે સાધારણ કસોટી કરો જો ચુંબકત્વની, તો પણ તમને કયો પદાર્થ ચુંબકિત છે અને કયો નથી A અને B માંથી એના વિશે માહિતી મળી શકે છે. વધુ આગળ જઈએ. હવે તમારું ઉદાહરણ 5.4, 0.40 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાકમાત્રા વાળા, મતલબ આ સ્મોલ m ની કિંમત છે 0.40. 5 સેન્ટીમીટર લાંબા ગજીયા ચુંબકના મધ્ય બિંદુથી, 5 સેન્ટીમીટર લાંબો ગજીયો ચુંબક છે અને ગજીયા ચુંબકની લંબાઈને આપણે સંજ્ઞા આપી હતી 2L, એ યાદ રાખવાનું છે. મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટર અંતરે, મતલબ કે R બરાબર 50 સેન્ટીમીટર છે, જેને હું 0.5 મીટર પણ કહી શકું. આટલા અંતરે વિષુવ રેખીય અને અક્ષીય ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો શોધો. જો હમણાં જ તમને મેં વાત કરી કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની સમાનતાઓનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે કહીએ છીએ વિષુવ રેખીય ક્ષેત્ર. વિષુવ રેખીય એટલે ઇક્વેટોરિયલ,
એટલે આપણે અહીંયા સંજ્ઞા લઈએ છીએ બી ઈ અને એનું સૂત્ર છે μ0/4π m/r³ અને અક્ષ પરનું ક્ષેત્ર એટલે કે અક્ષીય ક્ષેત્ર, અક્ષીય એટલે એક્સિયલ, AXIAL એક્સિયલ ઇંગ્લિશમાં, એટલે આપણે અહીંયા સંજ્ઞા એ વાપરી એ μ0/4π 2m/r³ જેટલું હોય. જોઈ શકો છો સાદી ભાષામાં કહીએ તો 2be જેટલું હોય. આ 2 ખાલી વધારાનો છે, બાકી આખું જો be ની કિંમત છે. તો અક્ષીય ક્ષેત્ર વિષુવરેખીય ક્ષેત્ર કરતા બમણું હોય. હવે અંતર સમાન હોય ત્યારે ખાસ મગજમાં રાખજો. સવાલ એક થયો કે કેમ તમને આ લંબાઈ આપી છે? કારણ કે આપણે લાંબા અંતરે ચુંબકીય ક્ષેત્ર માટેના સમીકરણો લખ્યા છે. વિષુવરેખીય ક્ષેત્ર આટલું હશે અને અક્ષીય ક્ષેત્ર આટલું હશે. તો ચુંબકની લંબાઈ ની સરખામણીમાં અંતર ખૂબ મોટું ગણી શકાય, 10 ગણું છે. એટલે તો તમને એવું સ્પષ્ટ ખબર પડે એના માટે આપ્યું છે. બાકી આ 5 સેન્ટીમીટરનું તમારા ગણતરીમાં કોઈ જ કામ નથી પડવાનું. અચ્છા, μ0/4π એટલે 10⁻7 થાય. સ્મોલ m તમને આપેલું છે 0.40 છેદમાં અંતર એટલે 0.5 નો ક્યુબ. તો આને સાદુરૂપ આપો એટલે તમને જવાબ મળશે 3.2 × 10⁻⁷ ટેસ્લા. તો આ જવાબ 3.2 × 10⁻⁷ ટેસ્લા છે. અને આ દેખીતી વાત છે, અક્ષીય ચુંબકીય ક્ષેત્ર મતલબ આટલા જ અંતરે અક્ષ પર એ આના કરતા ડબલ હશે. એટલે આપણે લખીશું 6.4 × 10⁻⁷ ટેસ્લા. તમને ઈચ્છા પડે તો તમે આ બધી કિંમતો ફરીથી મૂકીને પણ ગણતરી દર્શાવી શકો છો, પણ એવું ના કરો તો ચાલે, કંઈ ફરક નથી પડતો. અને લાસ્ટ વસ્તુ, પેલી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેની સમાનતા આપણને આ સૂત્રોમાં પણ જોવા મળી જ રહી છે. અત્યારે જુઓ તમે, પેલી વિદ્યુત ક્ષેત્ર માટે વિદ્યુત ડાયપોલના કેસમાં જે વિષુવરેખીય ક્ષેત્ર લખતા હતા એનું સૂત્ર હતું μ0 ના બદલે તમે લઈ લો 1/ε0. તો આ પહેલું સૂત્ર થયું વિષુવરેખીય વિદ્યુત ક્ષેત્રનું. E બરાબર 1/4πε0. m એટલે ચુંબકીય ચાક માત્રા, એના બદલે લઈ લો P વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા. અંતરનો ક્યુબ ક્ષેત્ર માટે, વિષુવરેખીય ક્ષેત્ર માટે ભલે આગળ ઋણ આવતું હતું, પણ આપણે હાલ પૂરતું ખાલી મૂલ્યની ચિંતા કરીએ છીએ. એ જ રીતે અક્ષીય ક્ષેત્રનું સૂત્ર લખો EA. તો શું થતું હતું? પાછું આના બદલે 1/4πε0 લઈ લીધું, 2m ના બદલે લઈ લીધું P અને r3. તો 2kp/r3 એવું સૂત્ર તમને ચેપ્ટર 1 અને 2 સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આપવામાં પણ આવ્યું છે, તમે મેળવીને પણ જોયું છે. તો આ બધી બાબતો પરથી એવું સાબિત થયું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. તમે ઘણી બધી સમાનતાઓ દર્શાવી શકો, જેમ કે 1-2 મેં તમને અહીંયા સમજાવી. આ સૂત્રો એકચ્યુઅલી એના માટે જ લખ્યા છે. દાખલો તો તમારો અહીંયા પૂરો થઈ ગયો, પણ સમાનતાનો ખ્યાલ આવે કે μ0 ના બદલે 1/ε0 લઈ લો. જો અહીંયા છેદમાં 4π હતું એ એમનું એમ છે, તો μ0 ના બદલે 1/ε0 લઈ લો. ચુંબકીય ચાક માત્રા સ્મોલ m ના બદલે વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા સ્મોલ p લઈ લો. તો તમને અનુરૂપ વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મળે છે. અથવા આમાં ε0 ના બદલે 1/μ0 લઈ લો અને p ના બદલે m લઈ લો, તો ચુંબકીય ક્ષેત્રના અનુરૂપ સૂત્રો મળે છે. તો આવી ઘણી બધી સમાનતાઓ છે. પહેલામાં વિદ્યુત ભાર હતો, અહીંયા ચુંબકીય ભાર છે, આપણે હમણાં જ જોયું. આ બધી સમાનતાઓનો ઉપયોગ કરીને તમે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો પરથી અનુરૂપ ચુંબકીય ક્ષેત્રના સૂત્રો બહુ સરળતાથી યાદ રાખી શકો છો. તો આ આપણા માટે અગત્યની વસ્તુ છે જે યાદ રાખવી.